સમાચાર મહીસાગરથી બાલાસિનોરમાં માવઠાથી ખૂબ નુકસાની થઈ છે। બાલાસિનોરના દોલતપોરડા ગામમાં ખેતીમાં નુકસાન થયું। કરા સાથે વરસાદ વરસ્યો જેના કારણે બાજરીના પાકમાં નુકસાન થયું છે। ઘાસચારો, શાકભાજીની સાથે આંબાના પાકમાં પણ ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। અને વરસાદ 4 વાગે પડ્યો, એકલો બરફ જ પડ્યો, કોઈ છોટા છોટી જેવું બિલકુલ બરફ જ। મારી પાસે વિડીયો છે અને મારે લગભગ 12 થેલી બાજરી વરેલી છે અને 12 થેલી બાજરી નિષ્ફળ જાય। 6 થેલી તૈયાર થયેલો માલ અને 6 થેલી પાછળની વરેલી છે। કુલ 12 થેલી મેં વાવેતર કર્યું, બધું નિષ્ફળ ગયું। ઘાસ ચાલે છે તે નિષ્ફળ ગયો। અમારે 3 જણાનું બોર ચાલે છે, 20 વીઘાની જમીનમાં બધું વાવેતર કરેલું છે। મારું નામ પટેલ મનોજ કુમાર હીરાભાઈ છે। હું દોલતપોરડા ધનેલા ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું। ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં એકદમ અચાનક પલટો આવતો, વરસાદ, પવન અને મોટી માત્રામાં કરા પડતો અમારી આજુબાજુની દોલતપોરડાના આજુબાજુના 4-5 ગામ જેમાં આલેલા, ગુંદેલા, દોલતપોરડા, ધનેલા, તાજેરી આટલા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં કરા પડતા લોકોનો લગભગ અમારી દોલતપોરડા ગ્રામ પંચાયતની 100 હેક્ટર જેટલી જમીનમાં સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો છે। જેમાં તમે જોઈ શકો છો બાજરી, મકાઈ, તમાકુ છે અને જે ઓબા છે એ બધામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।